ફોર એક્ઝામ્પલ કે કોઈ પેરેન્ટ્સ કે બાળક કોઈ પેરેન્ટ્સ એવું ડિટેક્ટ કરે છે કે મારા બાળકમાં XYZ પ્રોબ્લેમ છે અને આ વસ્તુ એટલી સિવિયર છે કે એના પર મૂવીઓ બનેલી છે. તારે જમીપીમાં એક ઇન્ટ્રોવર્ટ બાળક હોય છે, હા ડિસ્લેક્સિક બાળક હોય છે, રાઈટ, અને એને પેરેન્ટ્સ પ્રેશર કરે છે, એનું આજુબાજુનું એન્વાયરમેન્ટ સપોર્ટ નથી કરતું અને અંદર ને અંદર એને ઘણા બધા પ્રોબ્લેમ આવે છે. અને પછી એ મૂવીમાં એવો પાર્ટ આવે છે કે જ્યાં એને સોલ્યુશન મળે છે. જી, સ્ટ્રેટ ક્વેશ્ચન એ છે સર કે એવું ડ્રેમેટિકલ સોલ્યુશન ખરેખર શક્ય છે? જી શક્ય છે. એવા અમે ઘણા બધા બાળકો જોઈએ છીએ. સી અગેન આ બધી વસ્તુ હરીફરીને એક જ વસ્તુ પર આવે છે કે એઝ એ પેરેન્ટ, એઝ એ સ્કૂલ, એઝ એ સોસાયટી આપણે એ વસ્તુ પહેલાં એક્સેપ્ટ કરવી પડશે કે એકેડેમિક્સ જ લાઈફની શરૂઆત અને અંત નથી. ભણતર એટલે ખાલી ગ્રેડ એમ નથી, રાઈટ. આજે તારે જમીન પરનો પ્રશ્ન શું હતો બિગિનિંગ ઓફ મૂવીમાં કે એ બરાબર ભણી નહોતો શકતો. પેરેન્ટ્સનું ફોકસ શું હતું કે મારું ચાઇલ્ડ આટલું તો ભણવું જ જોઈએ અને આટલા તો ટકા આવવા જ જોઈએ. એ નહોતા આવતા એના કારણે બાકી બધા પ્રશ્નો ઊભા થયેલા, રાઈટ. તો ઇશ્યુ અથવા ક્વેશ્ચન એ જ છે કે આપણે પ્રિઝ્યુમ કરીને બેઠા છીએ કે ભણતર જ સુપિરિયર છે. ભણતર સેકન્ડરી છે એવું નથી કહેતો, ભણતર બહુ જ જરૂરી છે કારણ કે નોલેજ વગર કંઈ પણ કરવું શક્ય નથી. પણ જ્યારે આવું ડ્રામેટિક ક્વેશ્ચન છે, જ્યારે આવા ડ્રામેટિક બાળકો છે કે જેની સર્ટન એબિલિટીઝ અમુક રીતના ડેવલપ નથી થઈ હોતી, તો સાયકોલોજીસ્ટ, ડૉક્ટર્સ એના પર ડેફિનેટલી કામ કરતા હોય છે. પણ એના સિવાય તમે રૂટીનમાં બી જો એવા બાળકો અને રૂટીનવાળા બાળકો જે અમે રૂટીન કેસીસમાં જોઈએ છીએ કે એ બાળકોને જ્યારે એના એક્સપ્રેશન્સનો ઓપ્શન મળી જાય ત્યારે એને કોઈ જ નથી રોકી શકતું. અમારી સ્કૂલમાં એક બાળક હતો, અગેન સિમિલર સિચ્યુએશન, પણ એ તો મૂવી હતું 3 કલાકમાં પૂરું થઈ ગયું. આ બાળક હજી એ જીવી રહ્યો છે. પેરેન્ટ્સ સાઉથ ઇન્ડિયાના કોઈ સ્ટેટથી મોરબી મૂવ થયેલા, મધરને નેટિવ લેંગ્વેજ સિવાય હિન્દી ઇંગ્લિશ ના આવડે, એટલે અમારામાંથી કોઈ સાથે કમ્યુનિકેટ ના કરી શકે. ફાધર કંઈક આખો દિવસ કામમાં બિઝી રહેતા હશે કે ફેમિલી કન્ડિશન બહુ સારી નહીં હોતી, એ બહુ ટાઈમ નહોતા આપી શકતા. એ બાળક સિમિલર સિચ્યુએશનમાં એનું જે ડેવલપમેન્ટલ ઇશ્યુઝ હતા એ ડિટેક્ટ જ ના થયા. એ 6th-7th ગ્રેડમાં આવ્યો ત્યારે મારા ધ્યાનમાં આવ્યો. તો વી આસ્ક કે ભાઈ આનું શું કરવું? એટલે ટીચર્સ યુઝ ટુ કમ્પ્લેન કે ભાઈ આ પાસ નથી થતો, આ પાસ નથી થતો, આ ભણતો નથી, આ ભણતો નથી. એટલે વી ઓબ્ઝર્વ કે આ કેમ ભણતો નથી, કંઈક તો હશે. ને પાછો શાંત, ખોટી તોફાની એવી વાત નથી, શાંત બાળક નથી ભણતો એટલે વધારે ક્વેશ્ચન થાય. સો અમે એને વિન્ડોમાંથી ઓબ્ઝર્વ કરવાનું શરૂ કર્યું કે ભાઈ આ કરે છે શું. ધેન વી રિયલાઇઝડ કે આટલા નાના નાના ડ્રોઈંગ બનાવતો, મેચ બોક્સની અંદર આખું ડ્રોઈંગ બનાવી લે, આખું કાર્ટૂન મેચ બોક્સની અંદર બનાવી લે, અને એને મેચ બોક્સની આખી સિરીઝ બનાવી હતી, રાઈટ. પછી અમે એ લીધું અને વી આસ્ક કે ભાઈ તું આ કેમ કરે છે ભણવાની જગ્યાએ. ધેન વી રિયલાઇઝ કે એના ચાઇલ્ડહુડના જે ડેવલપમેન્ટલ પ્રોબ્લેમ હતા એમાંથી એક પ્રોબ્લેમ છે તારે જમીન પર આપણે જોયો, રાઈટ, ડિસ્લેક્સી. એવા ઘણા બધા પ્રોબ્લેમ્સ હોઈ શકે. એવા કંઈક પ્રોબ્લેમ અનડિટેક્ટેડ થયા હતા. એઝ એ ડૉક્ટર આપણે ડૉક્ટર નથી એટલે આપણે ના સમજી શકીએ. પણ ધેન વી ગેવ હિમ એન ઓપ્શન કે તું એક કામ કર, તું તારા સ્ટડીને આર્ટના ફોર્મમાં કર. તો એ મેથ્સ થોડું ઘણું આર્ટના ફોર્મમાં કરવા માંડ્યો કે એને નંબરને થોડા અલગ રીતના લખે, રાઈટ, આલ્ફાબેટ્સને થોડા અલગ રીતના લખે. ધીમે ધીમે કરતાં અમે એને બેઝિક એજ્યુકેશન અપાવી શક્યા. એનું 10th-12th પાસ થઈ ગયું, અત્યારે સ્ટુડન્ટ કોલેજમાં છે.